એટલે આપણે હેડલાઇન ઉપર જ આખું ગુજરાત સમજી લઈએ એવું નથી હોતું. જે ટીવીમાં અખબારોમાં હેડલાઇન રિપીટ થયા કરે એ જ આખા રાજ્ય નથી હોતા. આપણને એવું લાગે કે ગુજરાત બધી પોળોમાં તમે તો ફર્યા છો, આઈ ડોન્ટ હેવ ટુ ટેલ યુ, પણ આ બધી જ પોળમાં હિન્દુ મુસ્લિમના વાડકી વ્યવહાર આજે પણ બહુ પ્રેમથી ચાલે જ છે. અને આગળ પુરુષો લડતા હોય, ગભરાતા હોય, અને પાછળ સ્ત્રીઓ અડધો વાડકી દૂધ ને અડધી વાડકી ખાંડ શેર કરતી હોય. એ મેં નજરે જોયું છે એઝ અ જર્નલિસ્ટ, કે તમારે ઘેર શું શાક પડ્યું છે, તો લાવ મારા ઘેર દૂધી છે ને તમારા ઘેર બટેટા છે, આપણા બંનેના ઘરે થઈ જશે, આજે બજારો બંધ છે અને લોકો દોડાદોડી કરે છે, બહાર નહીં નીકળાય. આવું આપણે બધાએ જોયું છે. રથયાત્રાના શણગાર બંને કમ્યુનિટી ભેગી થઈને કરે છે ને. આજે આટલા વર્ષોની ટ્રેડિશન છે અમદાવાદની. પણ હમણાં જ એક સાદું ઉદાહરણ આપું. હમણાં આયેશાનો કિસ્સો આપણે વાત કરીને પડતો મૂક્યો કે ભાઈ આટલી વાત. હવે એ આયેશા માટે સહાનુભૂતિ દેખાડનારા મેક્સિમમ લોકો જો ઓનલાઈન તમે વાયરલ વિડીયોની નીચે કોમેન્ટો જુઓ તો એ કંઈ મુસ્લિમોએ જ સહાનુભૂતિ બતાડી છે એવું નથી. પણ આઈ રિપીટ, એમાં થાય છે શું કે બે કોન્ફ્લિક્ટ ઝોન ક્રિએટ થયા છે. એક ઝોન એવું માને છે કે આપણી જે જ્ઞાતિની અથવા તો ધર્મની આઈડેન્ટિટી છે એને ફ્રન્ટમાં મૂકો, વેરિંગ ઓન ધ સ્લીવ, અને બાકીનું બધું સાઈડમાં રાખો. એ વર્ગ નથી એવું નથી કહેતો, એ વર્ગ છે. સોશિયલ મીડિયાને કારણે એક ગાંડાને બીજો ગાંડો મળી પણ જાય છે. સોશિયલ મીડિયાનો અભિશ્રાપ છે. કારણ કે પેલો સિંગલ ગાંડો હોય ને બીવે એનું ગાંડ પણ બતાવતા, પણ એ ડબલ ગાંડો થાય ને ત્યારે જોરમાં આવે, કહો મારા જેવા બીજા ગાંડાઓ છે. શરદભાઈ, આના પર તમે કંઈ કહી શકો? 100%. એટલે હું એમ હજી માનું છું કે ઇનહેરન્ટ માનવતા આ ગુજરાતની સ્પેશિયાલિટી છે. માનવતા, હ્યુમેનિટી. ગુજરાતમાં સામાજિક મંડળો, ગુજરાત તમે વિચાર કરો, આ લોકડાઉન દરમિયાન તમે જોયું હોય તો કોઈ પણ રાજ્ય કરતા, હું ક્રિટિકલ સ્ટડી કરીને કહું છું અલગ અલગ સમાચારોના, સૌથી વધારે ફૂડ પેકેટ ગુજરાતી સંસ્થાઓએ સામાન્ય માણસોને આપ્યા છે. અને કોઈ જ્ઞાતિ જાતિ જોયા વગર આપ્યા. આ પ્રજ્ઞાબેન બેઠા 60,000 ફૂડ પેકેટ એમણે આદિવાસીઓમાં ડાંગમાં જઈને વેચ્યા. પણ આ બધું હોવા છતાં આપણે હિંસા અટકાવી નથી શક્યા અને નથી અટકાવતા. એ મારા માટે બહુ મોટી નવાઈ છે. એટલે હિંસા કમ્યુનલ નહીં, હિંસા ઘરમાં પણ અટકાવી નથી શકતા. બધી ઇન ટોટાલિટી. એટલે ગાંધીજી આપણે ત્યાં પેદા થયા, આપણે ત્યાં નરસિંહ પેદા થયા, આપણે ત્યાં ગંગા સતી પેદા થયા, અને છતાં હિંસા આટલા વર્ષોથી દિવસે ને દિવસે વધતી કેમ જાય છે? નરેન્દ્ર મોદી જો આજે દિલ્હીમાં બેઠા છે તો હિંસા કેમ અટકતી નથી? ગુજરાત કેમ એક એવું રાજ્ય નથી બનતું કે જે કહે કે અમે હિંસા અટકાવી શક્યા છીએ? એટલે એનું રૂટ કોઝ છે એજ્યુકેશનની આપણે વાત થઈ એમાં પણ છે. ક્રિટિકલ થિંકિંગ, તમે જ બોલ્યા, ક્રિટિકલ થિંકિંગ શીખવાડે એવા આપણે વિનર્સ જ પેદા કરવા છે સતત. પછી લૂઝર્સનું શું? એટલે આ જે લૂઝર્સ છે ને એક ઘેટાઓનો માસ બની જાય છે ગ્રેજ્યુઅલી, અને એને ફીડિંગ કરવામાં આવે છે. જો હું તમને બહુ ઓનેસ્ટલી કહું, આપણે ઓનેસ્ટ ચર્ચા કરવા ભેગા થયા છે. રિલિજિયસ મેન્ટાલિટીની અંદર માની લો કે ઇસ્લામ છે તો ઇસ્લામના આમ જ હોવું જોઈએ, દાઢી તો આવી જ હોવી જોઈએ, બુરખો આમ જ પહેરવો જોઈએ. આયેશાએ મરતા પહેલા બુરખો જ પહેર્યો હતો પાછો આપઘાત કરતા પહેલા. એટલે ત્યાં સીડિંગ થાય છે કારણ કે ત્યાં એ માસ છે. એ માસ બીજી આઈડેન્ટિટી નથી, એટલે રિલિજિયસ આઈડેન્ટિટી જતી રહેવામાં આવે છે. સામે એક બીજો માસ પોલિટિકલ પેદા થયો છે, એને પોલિટિકલ મેસેજનું સીડિંગ કરવામાં આવે છે કે ભાઈ તમારે જુઓ, આ જુઓ છો, આ જો તમે એમ કે આટલા બધા કટ્ટર હોય તો તમે શું છો? તમે માનવતાવાદી કેમ છો? તમે પણ કટ્ટર થાવ. એટલે સામે કટ્ટરતાનો ગુણાકાર થાય છે. પણ એ ગુણાકાર હું જેટલું જોઉં છું એ જોતા હજી આઈ ટ્રસ્ટ હ્યુમેનિટી. કારણ કે આજની તારીખે ગુજરાતીઓમાં ઇનહેરન્ટ આપણે જે સમાચારો જોઈએ ને, હું દાખલા તરીકે રમખાણોની કે રાયોટ્સની વાત કરીએ તો નાના મોટા છમકલાને બાદ કરતા સૌરાષ્ટ્રના વિસ્તારમાં રાયોટ્સ ઓછા થાય છે. જયભાઈ, મને એવું લાગે છે કે એમાં છે ને અગેન ગોઈંગ બેક ટુ ધ ફિયર એ છે કે તમે આ બધી જે આપણે વાત કરીએ છીએ, વી કીપ ડુઈંગ ઇન્ટરવ્યૂઝ ઓન રેડિયો સ્ટેશન ઓલ્સો, કે આપણને ખબર હોય કે તાજિયા માટેનો સામાન જે છે એ હિન્દુઓ બનાવે છે, પતંગો જે છે તે મુસ્લિમો બનાવે છે. આ બધી વાત સાચી છે, પણ ગઈકાલે ઓન અ કોફી ટેબલ આઈ વોઝ એક્સપ્લેનિંગ ઇટ ટુ વન ઓફ આર એક્ટર્સ કે જેને હુ ઇઝ અ મુસ્લિમ બોય અને એને એક હિન્દુ છોકરી ગમે છે, અને આઈ હેડ ટુ ટેલ હિમ કે મેં કીધું કે એને હું ગમું છું એન્ડ વી આર અટ્રેક્ટેડ, પણ શી સેડ કે યાર તું મુસ્લિમ છે ને તો મારા ડેડ નહીં સ્વીકારે, તો લેટ્સ નોટ થિંક અબાઉટ ઇટ. હું તને એક્સપ્લોર કરું, તું મને એક્સપ્લોર કર, આપણને બંનેને નહીં ફાવ્યું અસાઇડ. તું મુસ્લિમ છે ને
નહીં વર્કઆઉટ થાય. અમારા ફેમિલીની અંદર એવી એક રિલેશનશિપ જે દિવસથી વન ઓફ ધ ગર્લ્સ વોઝ ડેટિંગ અ મુસ્લિમ બોય, એ ચર્ચા અમારા પોતાના કુટુંબની અંદર થયેલી છે કે જેની અંદર એવું થાય કે અમને કંઈ વાંધો નથી, પણ પછી તમે ઘર ક્યાં લેશો? જ્યારે રાઇટ્સ થશે ત્યારે તમે ક્યાં જશો? તમે સર્વાઈવ કેવી રીતે કરશો? તમારા બાળકોને સ્કૂલમાં એડમિશન કેવી રીતે મળશે? તમારા પડોશીઓ કોણ હશે? અમારા એવા ફેમિલી ફ્રેન્ડ્સ છે કે જે લોકો પરણ્યા હોય, પછી એ લોકોને આ તકલીફો પડી હોય ને જે આમાંથી પસાર થયા હોય, એ આજનું અમદાવાદ છે. મારી ઓફિસમાં કામ કરતા મુસ્લિમ છોકરાઓ છે કે જે લોકો અત્યારે પણ એમને મારા જેવા જ એરિયાની અંદર ઘર લેવું હોય તો એમને નથી મળતું, કારણ કે તમે અશાંત ધારાની અંદર છો અને તમને ઘર વેચવાવાળો લેવાવાળો, એટલે આ શહેરની અંદરના આ પ્રશ્નો પણ છે જ કે જે બિલકુલ પ્રવર્ત છે. ભલે 10 વર્ષથી ગુજરાતની અંદર રાયટ્સ ના થયા હોય. મનીષભાઈ અને આનો ને મારો એક અંગત મિત્ર છે જે ઇન્ડિયા છોડી ગયો બિકોઝ હી ઇઝ મેરિડ ટુ અ મુસ્લિમ ગર્લ એન્ડ હી વોઝન્ટ શ્યોર કે હું મારા બાળકને અહીંયા સેફ ભવિષ્ય આપી શકીશ કે નહીં. એટલે ગુજરાતી ભાષાનો જીવ, ગુજરાતી ભાષા સાથે જોડાયેલો કવિનો દીકરો અને આ દેશ છોડી ગયો કારણ કે મુસ્લિમને પરણે. અને એક આ જ કારણ આપે છે. આમાં છે ને મને એવું લાગે છે કે બહુ જ બધી વાતો આપણી છે ને ભારતીયતા જોડે અને ગુજરાતી હોવા જોડે મિક્સ થઈ જાય છે. એટલા માટે, કારણ કે આ આઈડેન્ટિટીઝ બહુ સેપરેટ નથી. સોશિયલ મીડિયાથી તમે સોશિયલ મીડિયાથી લઈને અહીંયા સુધી જુઓ તો હજી વી આર સ્ટીલ ટોકિંગ અબાઉટ સમથિંગ વિચ ઇઝ વેરી વેરી ઇન્ડિયન. અને કદાચ ઇન્ડિયાની બહાર એ લોકોના પણ એવા પ્રશ્નો છે, એ લોકોના રિલિજન્સની અંદર છે. કારણ કે ઇન્ડિયાના સોશિયલ મીડિયા પર હમણાં જ આઈ પુટ ઇટ સમવેર અને એવરીબડી વોઝ કનેક્ટિંગ ટુ ધીસ કે આપણે હિન્દુ વિરોધી હોઈએ ને તો ચાલે છે, આપણે મુસ્લિમ વિરોધી હોઈએ ને, હિન્દુ વિરોધી હોઈએ છે ને તો નથી ચાલતું, મુસ્લિમ વિરોધી હોઈએ છે તો નથી ચાલતું, તમે ગવર્નન્સ વિરોધી છો તો નહીં ચાલે, તમે ઓપોઝિશન વિરોધી છો તો નહીં ચાલે, તમે બુદ્ધિ વિરોધી છો ને તો બધાને ચાલે છે. વાહ. The moment you put that question ને કે જેમાં પ્રશ્ન આવે ત્યાં everybody has a problem કે મારે આનો જવાબ નથી. કારણ કે ત્યાં that's where the fear comes in. અત્યારે હું કંઈ પણ ધારો કે હું અત્યારે એવું પૂછું કે આ મેચમાં ક્રિકેટરો મેચ રમી રહ્યા છે તો બિચારા રાતના સ્ટેડિયમમાં જ સૂઈ જશે, કારણ કે 9 વાગ્યાથી તો કર્ફ્યુ છે. તો હું આવો સવાલ પૂછું છું. મેં તો એવું નથી કીધું કે આ કેમ સ્ટેડિયમમાં સૂઈ જાય છે, પછી આ લોકો કેવી રીતે જશે, એ જઈ શકે તો હું કેમ નથી, આવું કંઈ જ નથી કીધું. મેં કીધું એ લોકો બી બિચારા સ્ટેડિયમમાં સૂઈ જશે તો પણ લોકોને એવું લાગે છે યાર તમે બહુ ગટ્સી છો, તમે બહુ ગટ્સી છો. અહીંયા બેઠેલા દરેકના મોબાઈલની અંદર એ મેસેજ છે જે એમણે બધાએ એકબીજાને સ્પ્રેડ કર્યો છે. બટ ધ મોમેન્ટ યુ પુટ ઇટ ઓન અ બિગર પ્લેટફોર્મ, પીપલ સે યુ gutsy. Why is it gutsy? So that's where the mass comes in. It's a crime to be gutsy. પણ એવું થોડું છે કે ગુજરાતમાં જ છે. હું એમ કહું છું કે આપણે અમેરિકાની અંદર જોઈએ તો Exactly. So that's what I'm saying કે it's a global thing. ઇટ્સ અ ગ્લોબલ ફિનોમિનન. કારણ કે ઇન્સિક્યુરિટી અને એક જડતા બીજી જડતા માટે કાઉન્ટર પ્રોડક્ટિવ થાય છે. આ મારું પણ ઓબ્ઝર્વેશન. એકચ્યુઅલી હવે કોઈ ઇશ્યુ ગુજરાતી ઇશ્યુ રહ્યા જ નથી. ઓનેસ્ટલી સ્પીકિંગ, સાહિત્ય, ભાષા અને ફોક એ સિવાયનું કશું તમે તમારું બચાવી શકો એવી સ્થિતિમાં છો જ નહીં.